ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને નાસ્તો બધાનો બાકી છે. અત્યારે અમારી ઘરે ઝઘડો શરૂ જ હોય મમ્મી અને પપ્પાનો, તમને ખબર જ છે. રોજ મીઠો ઝઘડો આખો દિવસમાં ખબર નહીં કેટલી વાર થાય, મારે ગણવું છે આખો દિવસમાં બે વચ્ચે કેટલી વાર બબાલ થાય છે ને. પેલા તો બધાને જય સ્વામિનારાયણ. આપણે જય સ્વામિનારાયણ બાબા, જય સ્વામિનારાયણ. સામું જોવું પેલા મણા. અત્યારે જો ભાખરી ન ભાવે એટલે તેમાં જો સારું સારું ખાવ એટલે તેમને રી કરે કે ભાખરી જે બનાવી નથી એમ. પણ ખાવું હોય મમરા ને એવું સારું સારું માલમાં એ તો માલમાં ખાવું પડે એમ છે. એટલે માલમાં અત્યારે ખાવાનું છે એટલે અમે ખાઈ છીએ. એટલે કહું મીઠો ઝઘડો શરૂ છે આપણે ઘરે. બપોર ભાખરી ક્યાં થાય મેં કીધું વેલી ક્યાં થઈ જાય એમ ટાઈમે વેલા નીકળ્યા તો વેલું થઈ જાય. એટલે જ ને એમ કે આવું ભાવતું એટલે હાલે. અત્યારે ચેવડો છે ને એમાં સિંગ નાખીને નાખીને ખાય છે. ચાલ છે પણ એ સારું. ખાસી ક્યારેક ચા સિંગ કોલા ખાતો ચા ને સિંગ કોઈ ખાતો તો કેજો. તો તેમાં જે ભાખરી હમણાં બનશે અમારી. અને મારો અત્યારે પપ્પા જોઈને કહે કે તમે માલ ખાવ, બધાને ખબર જ છે કે ભાઈ ખાવું ત્યારે જરૂરી છે બેબી માટે, એટલા માટે. અને કાલ રાતે તમે કાલ બપોરે કે સવારે કેમ જ યાદ આવ્યું ને તમે મગ ને થોડાક એવા ચણા પલાળી દીધા છે અહીંયા, એ પણ ખાવાના છે. દર વખતે મમ્મી છે ને 2 થી 3 મુઠ્ઠી પલાળે મગ, તો કેમ ખૂટે એટલે મેં કાલ નાની મુઠ્ઠી જ પલાળ્યા હતા. એ ચણા ને મગ ખાવાના છે. અને કમેન્ટ પણ હતી કે તમે ડેલી કે ચણા કે 7 થી 8 દાણા ખાવ તો એટલે બહુ સારું. તો મને યાદ આવી કે મગ પલાળીને જોડે બીજું ચણા એડ કરી દો એટલે મેં મજા આવી જાય. અને બીજું હતી કે એમાં છે ને નમક પલાળું ત્યારે જ નાખી દો એટલે છે ને નમક ચડી જાય મગમાં ચણામાં, તો ઉપરથી ભભરાવું ન પડે એટલે છે ને એક્સ્ટ્રા નમક પણ ના ખાઈ શકીએ અને આવી રીતના ખાય. એટલે મને આઈડિયા ક્યાંથી આવ્યો છે મમ્મી, આપણે બહુ પહેલા એકવાર મંદિરેથી આપણે પ્રસાદી રીતને આવી હતી છે ને હતી ત્યારે મગ અને બાજરો ની બધું પલાળેલું આપે પ્રસાદી. હા ખાતરી છે હોય કે બહુ ખ્યાલ નથી થાય મને. હા પણ ઈ પ્રસાદી હોય તેમાં છે ને મીઠું નાખીને પલાળે એટલે છે ને આપણે ખાઈને એટલે એવા મીઠા લાગે. મગ હોય બાજરો હોય બધું. હા એટલે એવા મીઠા લાગે પલાળેલા હોય એટલે નમક ઉપરથી નાખવું ન પડે. આમ તો ઉપર નમક નાખી નહીં પછી ખવાય નહીં અને ખવાય નહીં એટલું બધું વઘારે આવે ને તો વાંધો ન આવે, એમને નમક તો નડી જાય એવું છે. તો ત્યારમાં જો નાસ્તો પાણી મમ્મી ભાખરી બનાવે તો ફટાફટ પહેલાં હું મારું ડ્રાયફ્રૂટ ખાઈ લઉં, કારણ કે તો મારી પણ આંખ ખુલી નહોતી એટલે લેટ થઈ ગઈ. તો ત્યારમાં હું કદાચ કિચનમાં આવીને ભાખરી પણ બનાવવા મળું. અને દહીં ક્યાં છે? ફ્રીજમાં મૂકજો. ઓકે એને બહાર પછી ખાટું થઈ જાય એટલા માટે. તો ચલો મમ્મી ધીમે ધીમે ભાખરી બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. એ બનાવવાથી પહેલાં આપણે ફટાફટ આપણે ડ્રાયફ્રૂટ ખાઈ લઈએ બધા. તો કરીને મમ્મીએ કામ શરૂ કરી દીધું છે. આજ તો દહીં મમ્મી કે મોળું ખાન તો વધારે સારું કે જિંદગીમાં મોળું દહીં તો ભાવે જ નહીં બિલકુલ. મને વઘારે દેવું ને તો એટલે તો જ ભાવે બહુ એટલે બહુ. બાકી કિંજલનું ફેવરેટ દહીં છે મોળું. કિંજલને મોળું જેટલું વાપરો એટલું હાલે, એવું નહીં વઘારેલું. તમારે નહીં એમ? હા તો મને વઘારેલું તો જ ભાવે. મમ્મીને બરોબર ભાખરી મેં કાલે કીધું કે નાની કલર મમ્મી આ હાવ નાની કરી. મમ્મી કે તું કરી દો કે મેં હું નથી કર્યું મેં કીધું, કારણ કે રાત્રે કાલે મમરા જ ખાધા મેં ભેળ થોડીક, તેનો ભૂખ લાગી હતી. મેં મમ્મી કે હજી કરજો, ના ના નથી કર્યું આવે છે મેં કીધું. અને આ મારી વસ્તુ પરાયણની જ છે એટલે મેં નમક નાખું કે ભાઈ વઘારવા ન પડે એટલા માટે એમને આપણે ખાઈ શકીએ. વઘારીને ભાવે ને તો જ, બાકી આમને તો ભાવે જ ને કાચા મને પલાળેલા. પાણી કાઢી નાખીએ. અત્યારે ભાખરી ખાધી છે પણ લાગતું નથી મેં જેમાં ખાધી એમ આવડે જ બનાવી હતી. તે કીધું તું નાની બનાવી, નાની એટલે માપની જેમ રોજ મોટી કરો એટલી બધી એક્સ્ટ્રા મોટી ન કરતા. મમ્મી કે મને વધારે નાની બનાવી હતી. કીધું મારે મગ ને ચણા પલાળે ખાવા એટલે મગ ચણા ખાવ તો પેટ જ ભરાતો. મેં તો ભાખરી હવે જ ખાવ ને તો જ પેટ ભરાય. મેં તો કાંઈ વાંધો નહીં. મેં તો પછી ફ્રૂટ ખાઈ વધારે ભૂખ લાગે તો મેં કીધું અત્યારે ભૂખ લાગી જ છે, લાગતું જ નથી. મેં એક ભાખરી ખાધી એમ અને જોડે મોડું દે ખાધું પાછું. આ તો ઉપર બધું આજ મોડું જ ખાધું એવું થયું. પછી મેં તો પડ્યા છે ને ચણા મગ ને મેં કીધું તેમાં એ જ ખાઈ લઈશ મેં કીધું. પણ પાણી કાઢીને થોડીક વાર એને કાઢી લઉં. પેલા કિચન ક્લીન કરી નાખી, કપડાં તો સુકાવીને આવી ગઈ. હવે ખાલી કિચન બાકી છે. નાસ્તો મારા મમ્મીનું થઈ ગયું, પપ્પા તો વહી ગયા ઓફિસે, નહીં ગોડાવાના વહી ગયા, કારણ કે છોકરાનો એટલે પપ્પાને જવું પડે વહેલા હેર એવું છે. તો ચલો ફટાફટ જો મમ્મી દૂધ ને એવું ગાળીને મૂકી દીધા છે અહીંયા. એટલે આપણે કિચન સાફ કરીને પછી નિરાતે મગ ને ચણા ખાશું. ત્યાં લગીમાં પાણી બધે કાઢી નાખો એટલે એકદમ કોરા સરસ મગ ચણા થઈ જાય આપણા. અત્યારે વાગ્યા છે 9:45, 5 મિનિટની વાર છે. અધુ વચ્ચે કાંટો છે 7 ની 8 ની વચ્ચે. મમ્મી અત્યારે થેલી નીકાળે છે, કારણ કે અમે લોકો જઈએ છીએ થોડીક શોપિંગ માટે, પાયલ માટે જે આપણે લાડવામાં કપડાં આપીએ. ઢીંગલીને તો લેવાય કે બધી વસ્તુ ઢીંગલીની જોકે થઈ ગઈ છે,
પણ પાયલના કપડાં ખાલી બાકી છે ક્લોથ, એટલે એ હું મમ્મી જાય છે ત્યાં લેવા. રિટર્નમાં થોડીક શાકભાજી લેતા આવશું. દૂધી પડી છે મમ્મી કે દૂધી દાળ, દૂધી દાળની રમણ શાક ઘણી વાર ખાધું, દૂધી દાળનું શાક ખાવું જ નથી. મને કે તો કંઈક લેતા આવી કે એટલે કંઈક ભાવ કંઈક લેતા આવશું. અને હું કીધું હમણાં ક્યાં તો ઘર લેવા ત્યાં જ જાય છે, કારણ કે એની પહેલાં હું પાસે તો લેવા ગયા હતા, કારણ કે અમને શોપિંગની ગમી છે અને રિઝનેબલ ભાવ હોય, કારણ કે શોરૂમમાં એ જ વસ્તુ છે ડબલ ભાવમાં હોય છે. એટલા માટે તો પાલ કે દીદી નથી લેજો કે મને કપડાં બધા ગમે છે, કે સરસ સરસ કલેક્શન હોય છે કે આઉટફિટનું બધું, કે તમે ત્યાં જ જાજો કે મેં વાંધો ત્યાં જ જાય. મેં તો હમણાં હું કીને લઈએ બહુ મસ્ત મસ્ત લઈ આવ્યા એમ. દીદી તમે ત્યાં જ જાજો કે તો મને ગમશે, તમને ત્યાંનું કલેક્શન મને દર વખતે જાય આપણે એટલે મને ગમે જ છે કે તમે તો વાંધો નહીં. તો જઈ મા દીકરી અત્યારે મને લઈ આવી, થોડીક શોપિંગ કરી આવી, કપડા બાકી રહે ને લઈ આવી. યસ જાય. હા જાય ને શાકભાજી લેતા આવીએ, કપડા લેતા આવીએ, પછી બધાને બતાવીએ આગળ. તમે કાનમાં કેમ બુટિયા બુટિયા પહેરા તમે હજી? એમ એવું છે બુટી છે ને બહુ કાન ન્યા આપણે સોની ન્યા કાનમાં બુટી નાખી હતી. પેલા પેસ હતા ને પ્લાસ્ટિક ના, કોઈ હાથે નીકળતા નહોતા, માંડ કાઢ્યા એટલે દુખવા મળ્યા સાપને. એટલે હજી આમ કરું તો દુખે છે, એટલે 2-3 દિવસ હજી પહેર્યું નથી મેં કીધું. અને સાઈડમાં તમે ટાકા ક્યાં લેવડાવ્યા હતા? આમાં દેખાય? આમાં નહીં દેખાતું. દેખાય? હા દેખાય સાઈડમાં. સાઈડમાં ન્યા લીધા હતા. સાઈડમાં કાન આખા ઓલા થઈ ગયા ને, એટલે હંધાવી નાખ્યા હતા ઠેઠ સુધી. એટલે હા ઓલા નથી થઈ ગયા, પણ આમાં હંધાવી નાખ્યા હતા, પછી સાઈડમાં વિંધાવ્યા. ઓહો, સાઈડમાં વિંધાવ્યા તો એટલે ઓલા તોય કેટલું ખરા કેટલા મોટા હોલ થઈ ગયા. અરે એટલું બધું કેમ લડકી જાતું વિશે. અને પછી તમે એકદમ ઓલા મરૂન ડાયમંડ પહેરો એ જ પહેરો છો? આપણે તમે વજન વાળું પહેર્યું જ નથી. બાને તમારે જેવું છે? તમારા મમ્મી ને એવું છે? કાન એવા છે ને તો કદાચ એવું હોય તો થાય. બાને જ મોટા મોટા હોલ છે, પેલા ટોઠી પહેરતા ને. હા એટલે પેલા છે ને ઓલે કોખાની કે કાન વિંધાવે, પછી એમાં લીમડા હળિયું નાખ્યા કરે. ઓહો, એટલું પોળું કરે, પછી એમાં ઓલી રિંગ જેવું આવે ને કોખાની કે ઈ પહેરે, પછી એ ટોટિયું પહેરતા. પેલા ઓલો કાપ કે હોતા ને, કાપ તો ઓલા હોય ભૂંગળી વાળા, ટોટિયું ન આવે પેલે પાછળ એવું હોય મોટું ઈ ને. હા ઈ ટોટિયું પહેરતા પેલાના જમાનામાં. ઈ તમે જોયું ન હોય, નામ સાંભળ્યું ત્યારે ખાલી. પણ બા કહેતા ટોટિયું પહેરતા. ઓહો, પછી એને હંધાવ્યા હતા કાન ને, પછી કાપ અત્યારે પહેરતા. એટલે કાપે નથી પહેરતા, બાય કાઢ નાખ્યું બધું. આપણે આતા ધનમાં વહી ગયા એટલે દાણો કે કઈ પહેરતા નથી, કાપે કાઢ નાખ્યું. એટલે એવું છે. કાંઈ નહીં, ચલો. આ તો ધામમાં કેટલા વર્ષ થયા છે? 10 વર્ષ થયા છે. 10 વર્ષ થઈ ગયા? સાજ હોય ને. આપણે આરુ નાની હતી ત્યારે, પણ લઈને ગયા હતી. આરુ નાની હતી ને? રૂહી નાની હતી આપણે. હા હા રૂહી નહોતી બેન, સુરત રૂમ હાલતી બેન. ઓહો, હા તો થઈ જ ગયા હોય. આરુ માં તો આપણે મામા ગુજરી ગયા ને તઈ ગયા હતા નહીં? આરુ લઈને ગયા હતા. લગ્ન હતા ને? હા તઈ આરુ હતી પાછી. હા એ વાત સાચી. એટલે મેં તો આરુ હતી એટલે મને એમ રહ્યો. ઓહો, તો લાગે નહીં, મને તો લાગે જ નહીં કે 10 વર્ષ થઈ ગયા છે આ તો ધામમાં વહી ગઈ. ઓહો, અને દાદા દાદા આપણા દાદા ગયા ધામમાં કેટલા વર્ષ છે? કોરોનામાં ગયા છે એટલે 5-7 વર્ષ. 5 વર્ષ તો થઈ ગયા. હા 5-6 વર્ષ પાકા. વર્ષ તો વાર લાગે કઈ હે ગયા હોય ને પાછળ ખબર ન રહે કેટલા વર્ષ ગયા. આપણા દાદા વહી ગયા, બેન ના સાસુ ખરેખર આવ્યા હતા. હા એ લગભગ પેલો કોરોના હોય, બીજો હોય ખબર નહીં, પછી બીજા કોરોના બેન ના સાસુ. હા એટલે ગયા હોય પછી ખબર ન કેટલા વર્ષ વહી જાય પાછળ. એ પછી એવું થાય. દેહ નું કઈ નક્કી નથી, ક્યારે પણ વીવી જાય. નાના મોટા નું કઈ નથી. એટલે એમ નક્કી એટલે તમે પગ ઉપાડીને મૂકો ઈ તમારું નક્કી નથી અત્યારે. ઈ એક ઘડી ની કઈ કોઈને ખબર નથી કે આ ઘડી તમે પગથી ઉતરીને ડેલી બાર પહોંચો ઈ કોઈને ખબર નથી. પણ તો આપણે માણસ ને તેમ જ બધું ભેગું કરવું છે. કાલ શું કરશું, કાલ આમ કરશું, કાલ આમ કરશું, આટલું ભેગું કરી આટલું કરી કાલ આ કામ કરશું, પણ કાલ થતી જ નથી કોઈની. હા સાચી વાત છે. એમ કે તમને એમ થાય કાલ આ કરશું, કાલ કોઈની થઈ છે, કોઈની થાય જ નહીં. ગમે હોય તો આપણે કે કાલ આ કરશું, કાલ આ કરશું, કાલ કોઈની થતી પણ કાલ આવે ને એમ કે કાઈ ના આજે કાલે કરશું. હા એમ કાલ ગમે હોય તો કે કાલ કરશું. તરત ન કરીએ આપણે કાઈ, તરત કામ ન કરીએ આપણે કાલ કરશું. કાલ કોઈની કઈ સાચી વાત છે. હા સાચી વાત છે. કાઈ ચલો જાય. ચલો હું ને મમ્મી પહોંચી ગયા મસ્ત મજાની પાયલની શોપિંગ કરવા. અને પાયલની શોપિંગ ઓલરેડી થઈ ગઈ, પણ મને એટલું ગમવા મળ્યું ને તમે તો મારા માટે કંઈક જોઈ લો, જો ગમતું હોય ને તો. ત્યારે હું કિંજલ લાવ્યા ને ત્યારે માલ અલગ અલગ આવતો દર વખતે, ત્યારે એકાદ વસ્તુ મેં લીધી હતી. ત્યારે પાછો એક ડ્રેસ એટલો મસ્ત છે ને તમે લઈ જ લઈએ આપણે. એટલે 1 by 1 જોઈ છે અહીંયા. અને પછી મારે જે મને ત્યારે થાય એ પ્રમાણે ટ્રાય કરીશું. અને પાયલની શોપિંગ તો બહુ એટલે બહુ મસ્ત થઈ ગઈ. એને પણ મેં વિડીયો કોલ જ કર્યો હતો, એટલે એને ખ્યાલ આવે મારે શું લેવું છે રીતનું. અમુક વસ્તુ અત્યારે થાય એવી લીધી છે ને અમુક વસ્તુ પછી ક્યારેક થાય, પછી થોડાક મહિના પછી રીતે લીધી છે. અને સાઇઝ તો મોટી જ લીધી છે કે દીદી ફિટિંગ કરીને હું પહેરી એટલે મારે ચાલે છે. તો અત્યારે અલગ અલગ કલેક્શન છે બહુ બધું અહીંયા. અને આ બધા ટ્યુનિક છે, પણ ટ્યુનિક તો આપણે એક કોઈ લેવા નથી. આ રીતના છે, અલગ અલગ બધે કલર વાઇઝ છે. તો અત્યારે હું મમ્મી બે બેસી ગયા છે ને જોઈ છીએ
હેવીમાંય થોડાક છે અને રનિંગમાં પણ છે, અલગ અલગ સિમ્પલ છે બધું. તો આ રીતનું બધું કલેક્શન છે અહીંયા જો. અને એકદમ રિઝનેબલ ભાવ, એટલે મજા આવે. આપણે ઘર ઘર આવે ને મમ્મી, એક ફાયદો એ આપણે બહુ પડે, કારણ કે શોરૂમમાં ડબલ વસ્તુ હોય એ જ ભાવ, વસ્તુની ભાવ. હા તો એટલે જ ને, આમાં અલગ અલગ બધી પેર ને બધું બહુ છે, મલ કોટન ને આ તે બધું અલગ અલગ છે બહુ બધું. તો હવે જોઈશું અને મારા માટે અલગ કરી. અને પાછી કે દીદી કે મારી મમ્મીને લેવા છે, કે તમે કે ફ્રી હોય ને તમે હમણાં વિડીયો કોલ કરું, તાર મમ્મીની સાઈઝના કઢાવું અને લેવા તેને તમે લઈ લઈએ આપણે એમ. કારણ કે આપણે કેવું થાય સિટીમાં જઈને દુકાનો બહુ બધી રખડવી પડે ને આપણે ખબર ન પડે ક્યાંથી શું લેવું એમ. ના તો ફિક્સ ભાવ હોય અહીંયા, અને કે જવું જ ન પડે. કલાક બાદ તમારે શોપિંગ આરામથી તમારે થઈ જાય. ટાઈમ લઈને તમે જાઓ અડધો કલાક તો તમારે શોપિંગ સરસ થઈ જાય, વાર ન લાગે. અલગ અલગ છે બધું, ટી શર્ટ છે, વન પીસ છે, ટ્યુનિક બધું અલગ અલગ છે. આખી મલ કોટનમાં બધું અલગ અલગ બહુ બધી વેરાયટી છે આપણે. તો હમણાં ધીમે ધીમે 1 બાય 1 પહેલાં મારી શોપિંગ કરી લઈએ, પછી પહેલાં મમ્મીની શોપિંગ કરશું આપણે વિડીયો કોલમાં. વાગે છે ફીટ 11 ટંકોરો વાગી ગયો છે. અને સવારે વાત મમ્મી કે દૂધીનું કરશું, મેં દૂધીનું શાક. તો સવારે વાત થઈ કે શાક શેનું બનાવો, મમ્મી કે દૂધીનું ના પાડ્યું. પછી મેં આપણે માર્કેટમાં વચ્ચે અમુક દુકાનો હોય શાકભાજી મેં લેતા હશું. ત્યાં પહોંચે તો ખબર પડી અમાસ છે, અમાસ. તો શાક કે મળ્યું નહીં. તો છેલ્લે મમ્મી કે શું ખાવું, તારે ખાવું બનાવી ત્યાં એક વખત કચરું ગયું છે. મમ્મી તારે ખાવું બનાવી ત્યાં. મેં તો હવે ખાવાની શાક કે થતી નથી, દૂધની શાક તો ખાવું જ નથી. મેં તો કે દાળ ભાત ખીચડી કરી નાખું, વઘારેલી ખીચડી કે વઘારેલી ખીચડી જોડે ટમેટાનું શાક. મેં બહુ એટલે બહુ મજા આવશે. મેં તો કારણ કે છોકરા અમારે છે ને, છોકરા તો મારે સારું એટલે જરૂર પડે. અને પપ્પાને એવું નહીં, પપ્પાને તમે જે આપો ને ખાઈ લે. એટલે બહુ સારું મારી છે મારા પપ્પાનું, કે ભાઈ ગમે ત્યારે એની ટાઈમે સવારમાં તમે જોયું કે મમરાને ખાટીને કેવું ચા ખાઈને વહી ગયા. આવી રીતના જેન્ટ્સમાં કોને ઘરે એવું છે કે ભાઈ આદમીને કે જે હોય ચાલી જતું હોય. અમારે ઘરે એવું છે, વિશાલને પછી ભૂખ લાગે એટલે ટાઈમે રોટલી કે શાક રોટલી તો જોઈ જ, કે રોટલો શાક સવારમાં ચા ભાખરી જોઈ જાય. પપ્પાને મારે એવું છે કે એની ટાઈમ ગમે આપો ને તો ચાલી જાય. પપ્પા રાતે શું જમ્યા હતા? હા, વઘારેલા ભાત હતા. બીજું કાંઈ? દૂધ અને ભાત. હા બસ એમ. એટલે પપ્પાને એવું નહીં કે મારે ફરજિયાત જોઈ છે. ઘણાને છે ને ઘરે એવું હોય કે જેન્ટ્સને જોઈ જ તમે તમારે ન ખાવું હોય ને તો કાંઈ નહીં. હા હા એમ. એટલે આપણી ઘરે મને ખરેખર બહુ આપણી ઘરે શાંતિ છે રસોઈની. કે નકર અમુક છે ને આપણે લેડીઝને ચાલતું હોય ને તો જેન્ટ્સ આપણે પ્રોપર બનાવવું જ પડે જમવાનું, સાંજે કે સવારે મોર્નિંગમાં એમ. અત્યારે પપ્પાને તો વઘારે ખીચડી ને શાક પપ્પાને પણ ચાલે અમારે. હા હા તો ખાઈ લેશે. હા અત્યારે પપ્પાનું કોઈ પૂછવાનું, પપ્પા તમારા ચાલશે, પપ્પાને ચાલતું જ એમની ટાઈમે ચાલે. હા એમ કોઈ દિવસ નહીં. એટલે બહુ સારું પપ્પાનું છે એ. તો અત્યારે વઘારેલી ખીચડી બનાવી. એ મારી જૂની ખીચડી બનાવી, પહેલાની ખીચડી. પહેલા આવી રીતના બનાવતા નહીં, તને યાદ છે મમ્મી તમને? પેલા બાફી નાખવાની. અમે વાડી જતા ને તે પેલી હીના બેને બનાવી હતી. હા ખીચડી આવી બાફીને બનાવી. હા પછી વઘારી અને ઘેર આવ્યા તા ખીચડી ખાધી, બહુ ભાવી હતી. ત્યાર પછી ના વઘારણા મળ્યા આવી રીતના. હા ત્યાર પછી એમ જ વઘારતા, ખીચડી બાફીને પછી વઘાર નાખવાનું, પણ બહુ મીઠી લાગતી. અને હવે બધા બધું વસ્તુ બધી નાખે, બધી દાળ નાખે, બધી વેજીટેબલ નાખે અને સીધી આપણે કુકરમાં વઘાર કરે. હા ખીચડી કરીને ટેસ્ટ અલગ જ આવે છે આનો. એટલે મેં કીધું મમ્મી આપણે એ ખીચડી કરવી છે, એની જોડે ટમેટાનું શાક ખાવું. મેં કીધું બટેકાનું શાક નથી ખાવું. મેં કીધું ખીચડી ટમેટાનું શાક રસાવાળું કે બટેકાનું શાક રસાવાળું જોઈ. ટમેટાનું શાક વધારે મજા આવે, ખટ્ટી મીઠું. મેં કીધું અને પ્લેન ખીચડી પેલા બાફવાની અને આમાં ખાલી ટમેટું અને લીમડો જ નાખવાનો, ડ્રાય હળદરથી વઘાર કરવાનો. અને એટલી ખીચડી મસ્ત લાગે ને. આ ખીચડી મમ્મી એકવાર મેં સુરત બનાવી હતી. મારે હટું સાદી ખીચડી બને, પછી સાદી મને ભાવે નહીં તો મેં વઘારી. તો આકાશ ખાતા, આકાશ કે ટેસ્ટ તો બહુ સારો આવે છે, મીઠી કે બહુ મીઠી લાગે છે. એ કે હવે તું કેમ મારે તારે કરવાના ખીચડી કે બહુ ભાવે છે એમ. બધું આપણે દાળ અલગ અલગ બધું નાખતા તો હોય, બધું શાકભાજી નાખતા હોય, પણ આ ખીચડીનો અલગ ટેસ્ટ આવે. ખાલી મગની ચોખાની ખીચડી હોય ને પેટમાં પસવામાં સારું પડે. દાળ અમુક તમે નાખો તુવેરની ચણાની થોડી દાળ ભારે પડે. હા હા ખાવામાં સરસ લાગે. તો અત્યારે મેનુ અમારે સિમ્પલ છે અને શાંતિ છે કે ભાઈ વઘારી ખીચડી ખાલી. મમ્મી અત્યારે બાફા જો મૂકી દે, ફૂલ આંગણે પણ આવી ગયું છે એટલે હું વઘારી નાખીશ હમણાં ખીચડી. વઘાર તો મારે જ કરવાનું ખીચડીનો શાકનો. અને રાત્રે જ એવું થયું હતું નહીં, કોઈ દિવસ પેટમાં અમુક વસ્તુ ખાધું ને પેટમાં બહુ દુખે. મમરા મારે એવા છે તો મને મમરા ભાવે છે એટલે ખાવ છું, પણ મમરા ખાધું કોઈ પેટમાં દુખ્યું નથી. અને કાલે તો પેટમાં એટલું હળવું હતું ને, રોંઢે હળવું હતું, સાંજે હળવું હતું. એટલે તો મમરાને ભલે જ ખાવી સિમ્પલ મીધું એટલે પેટમાં આજ કે દુખવાનું આવશે જ નહીં મેં એમ. કારણ કે ટાઈમ એવું એટલે ક્યારેક સરખું રહે, ક્યારેક ગેસ જેવું થાય, ક્યારેક એસિડિટી જેવું થાય, એટલે આમ તેમ થતું હોય. અને રાત્રે મમરાને પેડે ખાધીને પછી શું થયું ખબર, 10 મિનિટ થઈને એટલું પેટમાં દુખવું તો છેક 11 વાગ્યાનું પેટમાં દુખવું, 11 વાગ્યા પેટમાં દુખવું, ધીમું દુખતું તો હલતી નહોતી.
એકદમ સ્થિર ઉતી રહું તો મટી જાય જેવું હતું. પછી આકાશને ફોન કર્યો, પેટમાં દુખે રોવાઈ ગઈ થોડુંક. તો મને કે કેમ કે મેં તો આવી રીતના થયું. મેં કે મમરા ખાઈને પેટમાં દુખ્યું. બહુ મમ્મી કે મમરા ખાઈને પેટમાં દુખ્યું. મેં તો શું ખબર હવે ક્યારેક ખાવાનું હોય મમરા ખાય તો કોઈ જિંદગીમાં કોઈને એવું નથી સાંભળ્યું કે મમરા ખાઈને પેટમાં દુખે. મેં ભેળ ખાધી હતી. મેં મારે રોટલી શાક કાંઈ નથી ખાવું મેં કીધું. અને મમ્મી દૂધ રોટલી ખાધી, પપ્પા વધારે ભાત ખાતા હતા. રાત્રે પેટમાં દુખવા આકાશ કે હું તો તેને દવાખાને લઈ જતી કે હાજરમાં છું નહીં કે મેં તો એવું નથી દુખતું કાંઈ. મેં કીધું આ તમે તો આમ ગેસ કે એવું કંઈક થયું ને એટલું દુખે છે. મેં કીધું એમાં ટેન્શન કરવા જેવું નથી કે તો વાંધો નહીં કે પછી ફોન કરજે કે મટી જાય ને. તો પછી 11:15 થયા મેસેજ કર્યો. મેં તો સૂઈ જાઉં છું, મને થોડીક રાહત છે કે સારું સૂઈ જાય કે. એટલે પહેલી વાર એવું થયું કે મમરા ખાઈને પેટમાં બહુ દુખ્યું. તો મને એમ થાય કે મમરા હવે ખાવા ન ખાવ એવું ક્યારેક થઈ જાય. પણ ટાઈમ એવો છે એટલે ભાઈ નક્કી ન રહે. તમે ગમે સારું ખાવ ને તો ક્યારેક ને ક્યારેક તમને પેટમાં આમ તેમ રહે દુખે. ક્યારેક ગેસ જેવું થાય, ક્યારેક કબજિયાત જેવું થાય, ક્યારેક એસિડિટી થાય, ક્યારેક પેટમાં વીટ પણ આવે, ચૂપ પણ આવે કે નહીં. એ બધું થયા કરે આમ તેમ. પણ એને આપણે ટાઈમને સાચવવાનો છે અને એન્જોય કરીને આપણે આગળ ટાઈમને પસાર કરવાનો છે એવું છે. ચલો મમ્મી ખીચડી બાફવા મૂકી દે ત્યાં સુધીમાં હું ટમેટાનું શાક કટિંગ કરીને પછી વઘાર કરીએ આપણે. પછી છેલ્લે ખીચડીનો વઘાર કરીને ફીટ 11:15 છે એવું થવા આવ્યું છે એટલા માટે. તો ચલો બપોરનું મેનુ શું છે કે ચાલો તમે આજ? ભૂખ તો બહુ લાગે છે. હું એક કેમ ખબર પડે? અમે તો હળવું હળવું બનાવ્યું છે. હળવું તો આ છે ભારેમાં છે તો હાલ છે. વઘારેલી ખાવા ને ભારેમાં ખાવા. વઘારેલી ખીચડી છે ને ટમેટાનું શાક. તો કાંઈ ઘટે નહીં. કાંઈ ઘટે નહીં ને. અમુક સારો હળવો ખોરાક. હું કહેતી હતી ને તો પપ્પાને મેં તો અમારે એને ટાઈમે ગમે એવું હોય ને કોઈ દી એમ નહીં કીધું આવું કેમ બનાવ્યું, અત્યારે આ કેમ બનાવ્યું. લાગે ને લાગે ગમે હોય ખીચડી હોય તો હાલે, દાળ ભાત હોય તો હાલે, હા બટાકાનું શાક હોય તો હાલે, મોથળ હોય તો હાલે, ઢેફલા હોય તો હાલે. બસ ન્યાટ જ ન જવાનું આપણે અત્યારે. અત્યારે આપણે કઈ ખીચડીમાં જ રહેવાનું. ગમે એવું હાલે એમ. એવું કાંઈ નથી કે ભાઈ તીખું જ હાલે. કોઈ પણ હાલે એમ. જે પછી રસોડાવાળાની અનુકૂળતા. હા બનાવ પર આધાર રહે ને. એ વાત એ સાચી. આપણે બધામાં સ્વાદ આવે. બધામાં આવે. સ્વાદ આવે એવું નહીં. કાંઈ ચલો 12 સવા 12 જેવું થવા આવ્યું છે. ભગવાન થાળ રેડી કરી. હા ચલો તો અત્યારે જે મમ્મી વાસણ ગોઠવે છે એમાં શાકને સંભાળું છું. ટમેટાનું શાક ચડેશ મારું અને અહીંયા ખીચડીનો વઘાર થઈ ગયો. આપણે સિમ્પલ સોબાર ખીચડી મસ્ત મજાની. અને મમ્મી અત્યારે હવે તો મેં કંઈ ખાધું નથી. આજે તો આપણે મમરાનું બાનું આપ્યું હતું મમરા ખાઈને દુખે છે. અત્યારે કાંઈ એટલે કાંઈ નથી ખાધું તો પેટમાં દુખે છે અત્યારે. ઇલાજ તો કાંઈ નહીં એટલે હવે ખાઈ લઈ બીજું શું બપોરે. હવે અત્યારે પાણી ખાલી 1 ગ્લાસ પીધો તો એથી પહેલાં દુખવા મળ્યું. પાણી પીધો ત્યારે મેં તો કંઈ ખાધું નથી. સવારે મોડું દહીં ને ભાખરી ખાધું. અહીંયા પેટ ડ્યુટી ઉપરનો ભાગ હોય ને પેટ કે અહીંયા નહીં એવું નહીં. આમ નોર્મલી ખબર નહીં શું થયું હોય. કાલ સાંજે દુખતે મને દુખે છે એવું છે હવે. નહીં તો એમ જ હોય ને એક બીજું જોઈ. અત્યારે દુખે તો પછી સાંજે ન દુખે તો વળી કહેવાય કે ન દુખે, નકર તો પછી જવું જ પડે કાલે એવું થાય તો. અત્યારે તો ખાવા બધું જ હોય પણ આજે કંઈ ખાધું નથી ને એટલે દુખ્યું એટલે મેં કીધું. હવા તો હું આજ મોડું દઈને ભાખરી ખાલી ખાધી, પછી મગ ચણા ખાતા હતા પણ એ સવાર ખાતા હતા અમે. એટલે અત્યારે દુખે ને એમ થાય કે કઠોળ ખાધો તો દુખતું હોય એવું જ ન હોય ને. કારણ કે કઠોળમાં વાર લાગે ને પછી પછતા મમરા તરત પોઈ જાય ને કઠોળ ખાધો અત્યારમાં. કાંઈ ચલો હવે જોઈશું. હવે થોડુંક ધ્યાન રાખવું અમુક વસ્તુ ખાવામાં અમુક ટાઈમે નંબર અમને કંઈ ખબર ન હોય ક્યારે હું નડી જાય વસ્તુ એવું થાય. બધા કે ભાઈ આ ખાવ બધું હેલ્ધી એટલે આપણે બધું ટ્રાય કર્યા કરી થોડું બધું આપણે ખાધા કરીએ એવું થાય ત્યારે તો. એમ જ હોય ને આપણને તો કઈ ખ્યાલ ન હોય. હા તો એમ કે આ ખાવ મગ ખાય ડોક્ટરે કીધું હતું કે તમારે બધા કઠોળ ખાવા ના કે સવારમાં કે બહુ એટલે બહુ સારા કે એમ. આપણને માફક આવે તો ખવાય એટલે જ ને આપણે ભાત કેવું ખાવ એમ જ. ચલો ભગવાન થાળ રેડી કરીએ હવે. હા વાગ્યા છે 5 અને મારો નાસ્તો રેડી થઈ ગયો છે. બહુ એટલે બહુ જ ભૂખ લાગી છે. મેં તો અત્યારે એપલ નથી ખાવ, પેલા સેવ મમરા ખાવ ને પછી કંઈક મેં તો આપણે ગળું ગળું ખાઈ. મમ્મી કે મેં કેરી રાખી છે કે ભગવાને ધરાવી. મેં તો હું તો 1 થી 2 ચીજ ખાવા તાર નહીં ખાઉં અને એપલ એક કર્યું છે એ પછી સુધારીને ખાઈશ છેલ્લે. પહેલાં મેં તો સેવ મમરા ખાઈ લઈએ પછી કેરી ખાશું 1-2 ચીજ અને 6 વાગે આપણે મેં કીધું એપલ ખાશે. ત્યારે વાગ્યા છે ત્યારે હજી 5 જ એટલા માટે. તમે શું બધું બહાર કાઢો મેડમ અત્યારે પણ લે થાય એવું પણ એમ ને અત્યારે એમ બપોર પછી એમ પછી જ કરવું તો પણ તાર પપ્પાને ઓલા શર્ટ હતો ને મશીનમાં ધોયા એટલે એના કઈ હરખા થાય નહીં. બધા પપ્પાના વાઈટ હોય એવું થાય. એટલે બધા મેલા હતા, હળદર વાળા થઈ ગયા હતા. બધાને કપડા હળદર વાળા તો પહેલા થઈ જાય છે. એ 3 શર્ટ ઢવળી તો અડધી પોણી કલાક તો ઢેવડા. પણ એમને કાલ કહ્યું ને આપણે કાલ હારે કરી નાખ્યું 2 થી એમાં કાલ મારે રસોડામાં પાછું પોતું મારું છે. હજી એકવાર ચમકે જ છે તમારું રસોડું બહુ સારું.
હજી ખુરશી ધોવી છે એટલે આ એક થઈ જાય ને ફ્રીજ નું આજ હમ પછી થોડું પછી કાલ રસોડું ને ખુરશી ધોઈ પછી આ કામ કાંઈ ન રહે હા પછી લાડવાની તૈયારી કરશું ને હા તો શું પાણીપુરી બધું જમાવે છે શું મેં કીધું યાર એક ડીશ ઉપર ગ્લાસ છે એટલે તમને એવું લાગે છે બાવીને ના રે ના. પાણીપુરી પ્રિય હોય પ્રિયો વાત હતી તમારી એટલે મને એવું લાગ્યું ના ના પાણી પીવો માં ઈ ગ્લાસ શેનો છે ને ગ્લાસ આનો હતો ગ્લાસ ને આનો પડ્યો હતો મારો એવું છે હા આમાં તો ચોટલી અસર થઈ જાય હો તો બેહીન પીવું નહીં રાત હવે બેહીને કેવું છે હા એમ બેહીન પીવું કેરી એક હતી તો મમ્મી કે તારે મેં તો એક ચીર ખાધી 2 ચીર ખાધી મેં મમ્મી કે મારો દૂધ નાખીને જ્યુસ બનાવ મેંગો ને પપ્પા મમ્મી અંતરમાં વાલજો કે બધાને એટલું ભાવે ટેસ્ટ જ એટલો હોય રગમાં પસરી જાય હે રજા રગમાં સડી જાય ચડી જ જાય ને. કોણ સડી જાય દારૂ મેરે કોણી વણી વાગી જાય એમ મજા આવી ને ઘટેરિયામાં તો કઈ. અચ્છા. બહુ મસ્ત લાગે રિયલી આમ જોરદાર લાગે મેં તો 2 ગુડા પીધું મેં તો માનત પીધું તમે 2 પીવા મળ્યું અમને ઉનાળાની કેરી ઓછી ખાવી સારી અમારે જવાના બાકી કેરી તો નડે નહીં કોઈને હા એક સારું કેરી ખાઈને પેટ સાફ થઈ જાય હારાનું કેરી ગરમ હોય મજા આવી ને તો મસ્ત બને કોણ છે કારીગરમાં એને બહુ ભાવે એટલે એ હું કેરી ખાતી હતી મન કે વાર મારે બનાવતું મેં હું કે દૂધ નાખીને કે જ્યુસ મેં મેંગોનું તમે તો બનાવી નાખો ને પેલા કીધું તો હું ખાતા જ હતી કે નારે ના તું ખાઈ કે હું તો બનાવ્યું છે કે અત્યારે પણ એક ગ્લાસ થઈ જ રહી મજા આવી ગઈ ને કેમ ચલો પીને એન્જોય કરો બસ મમ્મી ખાતા બરોબર થઈ જાય દૂધ આવે ને ફૂલ એમાં એટલે વધારે મજા આવે આપણે કારીગર કોણ છે દૂધ સારું હોય અને જાજ હોય તો કારીગર ગમે એવા હોય તો સારું છે હા ક્યાં તો પડે જ ને તો એ મમ્મી ફેર પડે બધી વસ્તુ માપમાં નાખવી જોઈએ ને નકર દૂધ નાખો હમણાં તો પછી કેરી તો ખો દે દીધો કેરી તમને ટેસ્ટ માં ન આવે તમારે એવો થાય દૂધ વધારે વધી ગયું હોય તો એવું થાય મોવાર હોય હરકામાં કોઈ ન થાય ન થાય એટલે જેને આવડતું હોય એમાં કામનું બધી વસ્તુ એને દોરો ગળાવા દીધો હોય તો શું કરે હાકળ થાય હા હાકળ બનાવે તો ન બને એટલે અલગ અલગ જે જે વિસ્તારમાં હોય એ લોકોને ફાવતું એ રીતનું છે બધી એમ જ હોય ખેડૂત એ જ ખેતી કરે બીજા થોડી ખેતી કરે અહીંયા એટલે વસ્તુમાંથી વસ્તુ સારી બનાવી ને એ જ વસ્તુ કારીગર આવે રસોડામાં બધી વસ્તુ હોય પણ કોને હું કેવી રીતના બનાવવું એ આવડે જ છે ને રસોઈમાં હા કઈ ચલો પીને એન્જોય કરો પોણી કલાક ધોયા છે હા. કેટલા ધોબી દેવા પડશે લાવ પૈસા હાલો. ધોબીને પૈસા આવો હાલો ધોબી ઘાટના પૈસા લાવો હાલો અમારા કાંઈ નું ખ્યાલ શેઠ ધોબીમાં દેવા પડશે કે હારા નહીં થાય કે હા ઘરનું માણસ ધોવા કોણ ધોવે? હાથ રહી ગયો એનો કલાકથી ડાબે શું ફેર પડે ને તો દાબાના જ કઈ કે પૈસા એ તો નથી દુખાવો કે પૈસા જ ન જાય દાબે કે દવા લીધે જાય હા એ તો છે તો ભાઈ તમે જે તમે હા, તમને કોઈ કયો ધોબી દીધા ધોબી થોડુંક નથી દીધી એમ. હું મારી મમ્મીને હાથ દાબી દે તમે ધોબીના કામના પૈસા તમે આપી દો એટલે 2 દેખાવ રેડી પપ્પા મજા આવી ગઈ ને પીવાનું ઠંડુ ઠંડુ અત્યારમાં સરસ સરસ જઈ ફ્રીજ સાફ કરીને તો આ એક મારો ઇશ્યુ આ ખબર નહીં શાકભાજીનું ખાનું અંદર કોઈ તો જાય જ નહીં કાઢવું હોય તો નીકળે ને જાય મૂકવું હોય ને તો અંદર નીકળતું નથી મુકાતું નથી પપ્પા કે તમે કાઢ્યું કેમ કાઢવું હતું નીકળી ગયું બોલો નકર મારી મમ્મીએ મેં ઊંચું ખાનું પકડ્યું મમ્મી નીચેથી પોતું માર્યું પછી પોતું માર્યા પછી નીકળી ગયું કામ તરત જ નીકળી ગયું ફાઇલ એમ તો આવડી ગયું વિશાલ શીખવાડ્યું પહેલો તરત ફિટ કરે છે ખબર નહીં હવે કઈ રીતના કરતો હોય હું નખે છે ભરી ગયું ઓવરો પપ્પા લાવો હું ટ્રાય કરું છું તો હું બસ થઈ જાઉં આયા પાયો અંદર હોવો જાય અને પાયો રીતે સરો આયા છે પાયો આયા પાસે ઈ તો પપ્પા દરવાજા વજન ના ને પપ્પા એટલે એક પાયો રીતના બહાર આગળ હોય થોડા આયા એક પાયો ત્યાં હોવો જોઈએ આયા છે દી પાયો સરો આયા કોઈ પાયો હોવો જોઈએ એટલે તે બધા ફ્રીજમાં એમ જ થઈ કે અમારે એમ જ છે દરવાજામાં વજન હોય ને બહુ એટલે એક પાયો બહાર આપે બેની વચ્ચે એવું થાય કાંઈ ચલો હું મથું હવે થઈ જાય એટલે હું કેશ કે આપણે થઈ ગયું અમારે ચલો થઈ ગયું થઈ ગયું ભરી ગયા છેલ્લે તો પછી માથે વાઘ વળાય ને એટલું બધું છેલ્લે પાટલા પર બેસીને મેં કર્યું ખાલી 5 મિનિટ તો મતતા થયું બાકી છે ખાનું ઈઝી પણ નડે શું મારે આ દરવાજો છે ને આખું ખુલતો નથી દિવાલ આવી જાય દરવાજો આખું ખુલી જાય ને તો વાંધો ન આવે એટલે છે ને આ વસ્તુ અહીંયા ભરાય છે વારે વારે એટલે થોડુંક ઇશ્યુ થાય છે આ વસ્તુ છે ને બસ કળની વસ્તુ છે કળથી નાખવાનું હા તો ભાંગી જાય કળથી જ નાખવાનું છે ને ગુથ્થી ગુજાવાની છે અહીંથી આમ તેમ કરી દો કેમ અંદર જાય અચાનક જ વેક્યું નથી ત્યારે ક્યાં નહીં મતતી હતી મેં તો આમ નામ અચાનક નીકળ્યું નીકળતું નતું હા. કાઢ્યું તો. અને અત્યારે ફીટ કરું હતું ને તો અચાનક ફીટ થઈ ગયું હા, ક્યારના એવું છે. કામથી કરતા હતા, થાતું નતું. પપ્પા કે આ કેમ કરવું એ કે મેં તમે પાસે જાઓ હું કરી નાખું મેં કીધું. હા હા કાંઈ ચલો બધું સામાન બધું ગોઠવી દઈ હું મમ્મીને હેલ્પ કરવા જાય ત્યાં બધું લૂછીને સાઈડમાં કર્યું મેં સુકાઈ જાય ફટાફટ પછી ગોઠવી દેવાનું રે ખાલી નીચે દરવાજાના ખાના બાકી છે ખાલી આ
એ ક્લીન કરી નાખીને બધી વસ્તુ પાછી ગોઠવી દઈએ અંદર.